Now I request Dr. Ketan Shah, the very own Gujarati speaker, teacher, professor from Ahmedabad. સવારથી બધા લેક્ચર સાંભળતા હો, એક્ઝામ વખતે બહુ જ વિચારીને માઇન્ડ થાકી ગયું હોય, કઈ દવા વાપરશો? બ્રેઇન ફેક્ટ, બ્રેઇન એક્સર્શન, કાલીફોસ, વેરી ગુડ, એનાકાર્ડિયમ, કાલીફોસ, ફોસ્ફેરિક એસિડ, રાઈટ? અને થેન્ક યુ તમને અત્યાર સુધી બેઠા છો. માય ડિયર ફ્રેન્ડ ડોક્ટર પ્રવીણ કુમાર વારે ઘડીએ ચાલીને આવે છે. આઈ એમ શ્યોર આઈ વિલ ફિનિશ વિધિન 5 મિનિટ. એકચ્યુઅલ કૃતિકભાઈએ કેસ આ જે એકેડેમી સ્ટાર્ટ કરી છે ત્યારે મારા માઇન્ડમાં ક્વેશ્ચન આવે છે કે ઓનલાઈન આટલા બધા વિડીયોઝ, આટલું બધું ઓનલાઈન ઉપર મટીરિયલ છે, તો આ કોર્સની શું જરૂર છે? તમારા મનમાં પણ આવતો હશે, આવે છે આવું કંઈ? તમને ખ્યાલ હોય તો હમણાં એક બહુ જ યુટ્યુબમાં વિડીયો ફરે છે કે ફાઇટોલાકા, ફ્યુકસ અને પલ્સિટી લો તો તમારું વેટ ઉતરી જશે. મેં મારા પેશન્ટને કેટલાય ફાઇટોલાકા પીવડાવી દીધી. ફાઇટોલાકા બેરી, 2 ફાઇટોલાકા છે, ફાઇટોલાકા ડી, ફાઇટોલાકા બેરી. કોઈનું વજન નથી ઉતરતું. તો કહેવાનો મતલબ એ છે કે તમે કયા સોર્સથી માહિતી મેળવો છો. હોઈ શકે કોઈ પોતાના વ્યૂ વધારવા માટે અથવા તો કોઈ કંપની પોતાની એડવર્ટાઇઝ કરવા માટે યુટ્યુબ વિડીયો વાયરલ કરતું હોય છે. તો હિયર બીકોઝ ઓફ ધીસ એકેડેમી you get genuine knowledge from, you can see this type of speaker. પરિનાજ મેડમે વાત કરી હિકઅપની. મને પણ એક કેસ યાદ આવ્યો કે એક બહુ જ નામાંકિત વ્યક્તિ તે અમદાવાદમાં સાલ હોસ્પિટલ છે ત્યાં દાખલ થયેલી અને એને હિકઅપ થયું. ડોક્ટરે એને ઇન્જેક્શન લખી આપ્યું કે તમે આ લાઈને આપો તો એને મટી જશે. એ ખરીદવા ગયા તો ખબર પડી કે એ ઇન્જેક્શન બંધ થઈ ગયા છે. તો બહુ પહોંચેલી વ્યક્તિ હતી, એને જે ફાર્માસ્યુટિકલ્સ કંપનીના ઓનર હતા એનો કોન્ટેક્ટ કર્યો કે મારે આ ઇન્જેક્શનની જરૂર છે. તો કંપનીના ઓનરે એવું કીધું કે આ ઇન્જેક્શન તો બંધ થઈ ગયા છે, પણ તમે એક કામ કરો, હોમિયોપેથિકની નક્સોમિકા મેડિસિન આવે છે, તમે પેશન્ટને આપો, એડકી ઠીક થઈ જશે. કહેવાનો મતલબ એ છે કે બીજા લોકોને તમારી સિસ્ટમ ઉપર ભરોસો છે, તમને પોતાને છે તમારી સિસ્ટમ ઉપર ભરોસો? હા કે ના? હા, સરસ. બહુ જ બધા લોકો હોમિયોપેથિક કરીને એલોપેથિક કરે છે. ગુજરાતમાં દર અઠવાડિયે એક ટીવીમાં ન્યૂઝ આવે છે, લે ભાગો ડોક્ટર, બોગસ ડોક્ટર. તમારે આવો ફોટો લાવવો છે? આપણી સાયન્સમાં જેટલું પોટેન્શિયલ છે, હું મારી જર્નીની વાત કરું તો માય ફાધર વોઝ MBBS, ડોક્ટરનો છોકરો ડોક્ટર બને એવી 35-40 વર્ષ પહેલાની વાત. મેં હોમિયોપેથિક લીધું. મેડમે એમ કીધું એ રીતે મેં પણ મારા ઘરમાં જ હોમિયોપેથિક ક્લિનિક શરૂ કર્યું. એડવર્ટાઇઝ માટે જે પેમ્ફલેટ્સ હોય ને એ છાપામાં વેચતો, ઝાડ ઉપર બોર્ડ લગાવ્યા મેં અને એ રીતે પ્રેક્ટિસની શરૂઆત કરી. અત્યારે તમારે એ કરવાની જરૂર નથી, સોશિયલ મીડિયામાં તમે આગળ જઈ શકો. મેં ઘણા બધા સ્ટુડન્ટ્સના સોશિયલ મીડિયા જોયા છે, એકાઉન્ટ લોક કરીને રાખે. તમે ત્યાં હોમિયોપેથિકનો પ્રચાર કરો, ભલે તમારાથી રિઝલ્ટ ના આવ્યા હોય, તમે એમાં તમારો પ્રચાર કરો કે આ અમારી સિસ્ટમ આ કામ કરી શકે છે. મારો ટોપિક એ છે કે હાઉ ટુ બી સક્સેસફુલ પ્રેક્ટિશનર. તો સૌથી પહેલા તો તમને તમારી સિસ્ટમ ઉપર ભરોસો હોવો જોઈએ, તમારા ઉપર ભરોસો હોવો જોઈએ. બી ઓનેસ્ટ. મેં ઘણા બધા સ્ટુડન્ટના વિઝિટિંગ કાર્ડ જોયા છે, લખ્યું હોય કે ડાયાબિટીસ, કેન્સર, સફેદ ડાઘ ના નિષ્ણાત. તો જેમાં તમને રિઝલ્ટ મળે છે, સ્ટાર્ટ ફ્રોમ ધ વેરી લો લેવલ અને ઓનેસ્ટ થઈને તમે પેશન્ટ સાથે વાત કરો. મેં ક્લિનિક શરૂઆત કરી ત્યારે મને અમારા એક રિલેટિવે આવીને એડવાઇસ આપી કે ક્લિનિક એવી જગ્યાએ હોવું જોઈએ કે AMTS બોર્ડનું, AMTS બસમાંથી તમારું બોર્ડ દેખાવું જોઈએ, ઇઝીલી એપ્રોચેબલ હોવું જોઈએ. મને કીધું તમારો વેઇટિંગ રૂમ નાનો રાખો, તો 2 પેશન્ટથી એવું લાગશે કે આ ડોક્ટરના ત્યાં લાઈન લાગે, કોઈ બહારથી જતું હશે તો એને લાગશે કે લાઈન લાગે છે. કરવું પડે આવું થોડું શરૂઆતમાં. હા, અને પેશન્ટને એક સાથે જ એપોઇન્ટમેન્ટ આપો એટલે લાગે કે ના, ડોક્ટરનું ક્લિનિક ચાલે છે. છૂટી એપોઇન્ટમેન્ટ નહીં આપવાની. શરૂઆતમાં કરવામાં કઈ વાંધો નથી, પણ બી ઓનેસ્ટ. જે તમે કરી શકતા હોય એ જ તમે કહેજો. સમયની સાથે ચાલો. આઈ જસ્ટ સિમ્પલી પાસ DHMS. અમારી વખતે MD આવ્યું, આઈ ડીડ MD. પછી કોલેજમાં પ્રિન્સિપલ થયો, પ્રેક્ટિસ કરી. આઈ નો કે MD નો કોઈ મિનિંગ નથી, પણ અત્યારે પણ પેશન્ટ આવે કે ના, અમે BHMS ડોક્ટર જોડે ગયા તો હવે થયું કે એમનાથી ના ફરક પડ્યો તો MD ડોક્ટર જોડે જઈએ. તો સમયની સાથે ચાલો.
અને તમારામાં જે પોટેન્શિયલ છે, તમે કઈ વસ્તુમાં સારા છો એ તમે તમારી જાતથી જાણો. હોઈ શકે કે તમે કોમ્યુનિકેશનમાં એ સારા હો, તમે વાતચીત કરવામાં સારા હો, તો તમારામાં જે પોટેન્શિયલ છે એનો ઉપયોગ કરો. કરેલું ક્યાંય જતું નથી. તમે તમારી સોશિયલી એક્ટિવિટીમાં પણ ઇન્વોલ્વ થાઓ. હું સામેથી પેશન્ટ કોઈ શરૂઆતમાં મળે તો હું કહી શકું કે આ તમને ખીલ છે અને આ હોમિયોપેથિકમાં બહુ સારા રિઝલ્ટ છે. તો સાયન્સનો પ્રચાર એ ઇનડાયરેક્ટલી આપણો જ પ્રચાર છે. ડોક્ટર બત્રાને બહુ જ પાના ભરીને ન્યૂઝપેપરમાં એડ આવતી, તો એનો એડવાન્ટેજ આપણને મળતો. લોકોને ખબર પડતી કે ના, વાળ માટે હોમિયોપેથિક સારું છે, તો કોઈને કોઈ પ્રચાર કરશે સાયન્સનો તો એનો ફાયદો આપણને થવાનો છે. અત્યારે જે લોકોને પ્રોબ્લેમ થાય છે એલોપેથ ડોક્ટર્સને, હવે હોમિયોપેથ ડોક્ટર્સ 30-40 વર્ષની પ્રેક્ટિસ પછી પણ હોમિયોપેથી તરફ વળ્યા, એલોપેથિક પ્રેક્ટિસ કરતા કરતા. ઘણા લોકો નોર્મલ દવાઓની કીટ લઈ જાય છે અને એનાથી અમને ફાયદો થયો કે બહુ જ ઓછા ખર્ચામાં એ હોમિયોપેથિક દવા આપી દે, એને ફરક પડે તો પેશન્ટ સામેથી આવે કે ના સાહેબ પેલી સફેદ દવા આપો તમે. તો આ છે આપણી હોમિયોપેથિક દવાઓની તાકાત. મેં કોઈ પ્રેઝન્ટેશન નથી તૈયાર કર્યું અને મારી જર્ની મેં શરૂઆતમાં કીધું એ રીતે ક્લિનિક મારા ઘરમાં શરૂ કર્યું. પછી મેં જગ્યા લીધી, ત્યાં વધારે સ્પેસ હતી, તો આઈ જસ્ટ સ્ટાર્ટેડ હોમિયોપેથિક સ્ટોર. થોડા સમય પહેલા મેં મારી યુટ્યુબ ચેનલ કરી, મોર દેન 1 લાખ સબસ્ક્રાઇબર છે. તો આનાથી તમારી આજુબાજુના લોકો તમને જાણે છે. હું તમને કહું છું, ક્લિનિકમાં તમે તમારી સાથે હોમિયોપેથિકમાં બહુ જ બધી કોસ્મેટિક દવાઓ, હું પેટન્ટ વાપરવાનું નથી કહેતો, પણ તમારી ક્લિનિકમાં બહાર કોસ્મેટિક તમે રાખી શકો છો. એ બીજું કોઈ કોકોનટનું હેર ઓઇલ વાપરશે એના કરતા આર્નિકા હેર ઓઇલ વાપરશે. બીજું કે કઈ રીતે ઇન્કમ વધારી શકાય, તો તમારી પ્રેક્ટિસના અમુક અવર્સ સિવાય સપોઝ તમે કન્ટેન્ટ રાઇટિંગમાં હોશિયાર હો તો તમે એ કરી શકો. એક મારા ફ્રેન્ડ છે, એ 12th સાયન્સના ટ્યુશન લે છે, અમુક ટાઈમે પ્રેક્ટિસ કરે છે, બાકીના ટાઈમમાં ટ્યુશન કરે છે. ઘણા બધા વે છે કે તમે તમારી પ્રેક્ટિસના ટાઈમમાં બીજું કામ કરીને એક્સ્ટ્રા ઇન્કમ ઊભી કરી શકો છો, જેથી ઇન્કમ નહીં આવવાથી જે તમારો કોન્ફિડન્સ ડગમગી જાય છે એવું નહીં થાય. અને હું મારા સ્ટુડન્ટને કહું, જેમ મેડમે એક જ સિસ્ટમમાં કામ કર્યું છે, હું મારા સ્ટુડન્ટને એ જ કહું છું કે તમે કોઈ એક સિસ્ટમ પકડી લો. એમને જેમ હેર ને કોસ્મેટોલોજી લીધું છે, તમે જોજો એલોપેથિકમાં આંખનો ડોક્ટરને ખબર હશે તો એ સામાન્ય પેઇન કિલર પણ નહીં લખે, એ કહેશે કે ના તમે તમારા બીજા ડોક્ટરને મળો. અને આપણે હોમિયોપેથ હવે સમય એવો છે કે તમે કોઈ એક સિસ્ટમમાં કાં તો એન્ડોક્રાઇનોલોજીસ્ટ બનો કે રૂમેટોલોજીસ્ટ બનો, અને એનાથી એ સિસ્ટમનું એટલું સરસ તમે નોલેજ આવી જાય કે ના પૂછો વાત. તો ઘણી બધી વાતો છે. છેલ્લે એટલું જ કહીશ, જેમ મેડમે વાત કરેલી કે કસ્તુરીની સુગંધથી જ લોકો આવી જાય છે, એમ હું કહીશ કે ખુદ કો કર બુલંદ ઇતના कि तकदीर लिखने से पहले खुदा आपको पूछे तेरी मर्जी क्या है. અને ખુદ કો બુલંદ કરના મતલબ પોતાની જાતને અપડેટ કરવી, પોતાના સાયન્સનું નોલેજ કરવું, પોતાનામાં કોન્ફિડન્સ, પોતાની સિસ્ટમમાં કોન્ફિડન્સ, ઓનેસ્ટી, બસ આટલું જ છે. થેન્ક યુ.